નમસ્કાર મિત્રો, 27 તારીખે ગણપતિ દાદાનું આગમન છે. તો આપણે પણ ગણપતિ દાદાની મૂર્તિ લેવા નીકળી ગયા છે. ફરતા અમે આવી ગયા છે ચુંડાલ અડાલજ હાઈવે ઉપર, જ્યાં ઘણી બધી માટીની મૂર્તિઓ મળે છે. ટેરાકોટાની માટીની મૂર્તિઓ મળે છે. સ્વાગત સિટી હોમ્સની સામેને રોડ ઉપર છે. તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી દુકાનો છે. અવનવી ઘણી અલગ અલગ મુદ્રાઓમાં ગણપતિ દાદાની મૂર્તિઓ છે. ઘણી સારી મૂર્તિઓ છે, ઘણા પ્રકારની મૂર્તિઓ છે અને બીજી બધી માટીની વસ્તુઓ પણ ઘણી મળી રહે છે. ફરતા આપણે પહોંચ્યા બ્રહ્માની ટેરાકોટાની મૂર્તિમાં. તો તમે ત્યાં જોઈ રહ્યા છો કે આ છે ગણપતિ દાદાની સરસ મજાની મોટી એવી મૂર્તિ. ધીમે જોઈએ તો એક આ ગણપતિ દાદાની મૂર્તિ પણ મને બહુ ગમે છે. એકદમ કલરફુલ અને ફાઇન છે. નાના એવા મસ્ત એવા નાના ગણપતિઓ બધા જ ટેરાકોટા માટીના બનાવેલા છે. આ મૂર્તિ જુઓ તમે ગણપતિ દાદાની કેટલી સરસ મુદ્રાઓમાં નાના છે. બાળ ગણેશ છે, મોટા ગણેશ છે, ઘણી મુદ્રાઓમાં ઘણા પ્રકારના ગણપતિ દાદા બનાવ્યા છે. અમને તમે જોઈ શકો છો એકદમ ખૂબ જ સસ્તા અને સારા રેટમાં આ લોકો વેચે છે. બ્રહ્માણી ટેરાકોટાવાળા. બસ અમે નીકળ્યા, જોયા છે. અમે જોતા ગણપતિ દાદાની મૂર્તિ, ઘણી મોટી દુકાન બી છે. ઘણી અલગ અમે ગણપતિ દાદાની મૂર્તિઓ જોઈ છે. આ જુઓ મૂર્તિ, અરે સરસ મજાની નાની છે, મોટી છે. તમારા સાઈઝ પ્રમાણે જે સાઈઝ જોઈએ છે સાઈઝોની મૂર્તિઓ છે. ઘણી બધી પ્રકારની મૂર્તિઓ તમને જોવા મળે છે. આ ગણપતિ દાદાની મૂર્તિ જુઓ, આ બાજુ જુઓ, ઘણી 4-5 પ્રકાર છે એમની જોડે. આ ગણપતિ દાદા જુઓ, અલગ મુદ્રાઓ બધા ગણેશજીની મૂર્તિઓ છે. તમે પણ જજો અહીંયા એકવાર, જરૂરથી ટ્રાય કરજો. અલગ ગણપતિ દાદાની મૂર્તિઓ, જોરદારની મૂર્તિઓ છે. બધી કલરફુલ, એકદમ કલરવાળી, એકદમ સારી. જોતા જ ગમી જાય. અમે તો ગણપતિ દાદાની મોટી લેવાનું વિચારતા નહોતા. નાની એવી મામૂલી ગણપતિ દાદાની મૂર્તિ અમે લીધી જ અહીંથી. ખૂબ જ સસ્તા ભાવમાં, સારા ભાવમાં સારી મૂર્તિ છે. પ્રોપર ટેરાકોટા માટીની મૂર્તિ છે. અને ઘરે જ આપણે વિસર્જન કરીશું. ગણપતિ બાપ્પાની જય.